રાજપીપળાની કરજણ નદી કિનારે આવેલ ધોબીશાલ પર્યટકોનું આકર્ષણ બન્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક મેળવવા કુદરતના ખોળે પહોંચી રહ્યા છે। ધોબીશાલ પ્રવાસીઓ માટે પિકનિક પોઈન્ટ બની ગયો છે। સુંદર ઝરણાની જેમ નદી વહી રહી છે। સહેલાણીઓ કુદરતી નજારો જોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। મહત્વનું છે કે નર્મદા જિલ્લો પ્રકૃતિથી ભરપૂર છે અને પ્રવાસીઓનો સતત ધસારો રહે છે। ત્યારે ધોબીશાલ, ધાણીખૂટ, વિશલખાડી, માંડલ જેવા સ્થળો ગરમીમાં પણ ખૂબ જ ઠંડક આપે છે, જેથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવી રહ્યા છે। કરજણ નદીના વહેતા પાણીમાં લોકોને નાહવાની પણ મજા મળી રહી છે। સાથે સાથે પ્રવાસીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટતા સ્થાનિકોને પણ રોજગારી મળી રહે છે। સ્થાનિકોએ ધોબીશાલને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાની હવે માંગ કરી છે। एक्चुअली अभी गर्मी इतनी बढ़ रही है, 44-45 डिग्री है और मतलब लोग कहाँ कहाँ से स्विमिंग पूल के लिए जाते हैं, पैसे खर्च के जाते हैं। और यहाँ पे हमारा जो टाउन सिटी है राजपीपला, वो ऐसा सिटी है कि मतलब यहाँ पे नर्मदा रिवर है और ये कहाँ कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं। और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है। तो सरकार से गुजारिश करूँगी कि अगर यहाँ पे थोड़ा पिकनिक पॉइंट हो जाए, लोगों के लिए अच्छी सुविधा हो जाए, तो मैं गुजारिश करती हूँ कि थोड़ा अच्छा हो जाए यहाँ। આ એક અમારી પરગંગા નદી છે, એને કરજણ તરીકે ઓળખવામાં આવે છે। અહીં એક એટલું મસ્ત સ્થળ થઈ ગયું છે, કુદરતી પાણી છે। અહીં ગાડી આ નદીનું પાણી, ત્યાં ગાડી બધા ઘણા દૂર દૂરથી પણ આવે છે। વડોદરા, ભરૂચ, સુરત છે કે પછી ઝઘડિયા છે, બધા અમુક નાના મોટા ગામો શહેરોમાંથી આવે છે નાહવા માટે। કાર જ્યારે ગરમી પડે છે ત્યાં ગાડી આ ઠંડક લેવા માટે આવે છે। ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું। ત્યાંથી રોજગાર મળી રહે છે અમને। વિનંતી છે કે અહીં એક પિકનિક પોઈન્ટ જો રાખે, સરસ બનાવે તો સારું છે, અમારી રોજગારી મળી રહે। અમારા રાજપીપળા શહેરમાં કોઈ પણ વોટર પાર્ક કે કશું નથી, તો અમે લોકો અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ગાર્ડ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ। અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ। અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું ખાવા પીવાની બી સુવિધાઓ છે બધી જ। આ અમારું પિકનિક પોઈન્ટ છે। અમે લોકો રજામાં મજા કરવા હારું અમે લોકો અહીંયા પિકનિક પોઈન્ટ તરીકે આવીએ છીએ અને મજા કરીએ છીએ। આ અમારી રાજપીપળાની કરજણ નદી છે, જે કરજણ નદી અમારી પિકનિક પોઈન્ટ બની ગયો છે। ખૂબ જ આટલી ગરમી, કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે। સરકારને પણ વિનંતી છે કે આ અમારી કરજણ નદીના પોઈન્ટને વિકસાવવામાં આવે કે દરેક અહીંયા બધા આવી શકે અને એન્જોય કરી શકે। તો હવે આ ધોબીશાલને લોકો કહી રહ્યા છે કે પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે અને તેમને રોજગારી ભરપૂર મળી રહી છે, કેમ કે અત્યારે કાળઝાળ ગરમી છે અને ધોબીશાલમાં અત્યારે મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં પર્યટકો પણ આવી રહ્યા છે। કાળઝાળ ગરમીમાં આ જે સ્થળ છે તે લોકોને ઠંડક આપી રહ્યું છે। ધોબીશાલ પ્રવાસીઓ માટે હવે પિકનિક પોઈન્ટ બની ગયો છે।